વરસાદી ગટર યોજના પાછળ કરોડોના એંધાણ બાદ પણ આજે પણ ભૂખી કાસ ગટર ગંગાથી ઉભરાઈ રહી છે અને રહીશો નરકાગારની સ્થિતિમાં કોર્પોરેશન તંત્રને કોસી રહ્યા છે। દર્શક મિત્રો, આ છે નિઝામપુરાની ભૂખી કાશ, પણ પહેલી નજરમાં જોતા લાગે કોઈ ગંદુ ગોબરું તળાવ। ભૂખી કાશની આ હાલત માટે કોર્પોરેશનનું તંત્ર જવાબદાર મનાય છે। વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી કાશ પાછળ કરોડોનો ખર્ચ કરાયો। ભૂખી કાશની સાફ સફાઈ પાછળ પણ લાખો ખર્ચાયા, પરંતુ પરિણામ આપની નજર સમક્ષ છે। તીસરી આંખના કેમેરામાં કેદ દ્રશ્યો સંસ્કારી નગરી વડોદરાને સ્વચ્છ કરવાની ગુલબાઓ ફેંકતા તંત્રના અણઘડ વહીવટની છે। તીસરી આંખને જાણવા મળેલી હકીકત મુજબ ભૂખી કાશમાં ગટરનું ગંદુ પાણી છોડાય છે। ભૂખી કાશ પાસે જ આવેલ પમ્પિંગ સ્ટેશનમાંથી જ ગટરનું પાણી છોડાતું હોવાના આક્ષેપ છે, જેના કારણે મચ્છરો સહિત જીવાતો આસપાસના રહીશોના આરોગ્યને નુકસાન કરે છે। સ્થાનિક રહીશો આ મુદ્દે ભારોભાર રોષ છે। एकदम खराब गंदकी एटली मच्छरो एटला पंपिंग छोड़े छे, रात्रे छोड़े, दिवसे छोड़े, सवारे छोड़े, जमवाना टाइम पर भी छोड़े। अमारे खाते खाते थारी पर मूकी देवी पड़े छे। एनो वास एटली मारे ने अमारे खाते खाते थारी फेंकी देवी पड़े, एटली वास मारे छे। बोलो अने छोकराओ आता तमारे नाम एवुं होय के नथी तमे होस्पिटल में जोया। अमारी सोसायटीना केटला सभ्यो होस्पिटल में छे, जो होय तो जोई आवो। अने छोकराओ घरमां केटला बीमार। હવે આમના ઘરે 10 દિવસનું છોકરું છે, બરાબર, એને કેટલી એલર્જી થાય, એની વાસ મારે, મચ્છર જમતા હોય ને દિવસે મચ્છરો પડે। બોલો એટલો એકદમ માણસોમાં ટૂંક સમયમાં ચોમાસું શરૂ છે, આ ભરેલું છે, તો બધું પાણી ક્યાં જશે? ઘરમાં જ આવશે। પ્રવીણભાઈ અંદર નાખીશું, ખબર પડે લાઈન પકડી। માણસ આ મેયરનો વિસ્તાર છે, મેયરના વિસ્તારમાં આવી જોઈએ, ગંદકી હોવી જ ના જોઈએ। મેયરને આમ માન આપે છે બધું, અમે બી એમને માન આપે તો આટલી ગંદકી કેમ કરે થોડી કે એમને તો ઊંચા કરવો જોઈએ ને કે વોટ લેવા આવે ત્યારે તો તમે ઘરે ઘેર ફરો છો કે વોટ આપજો, વોટ લીધા પછી કોણ મરે છે કોણ જીવે છે એનું તો કોઈ કરવા જ નથી। તો આવીને જોવે તો કેટલી ગંદકી ને કેટલે બાપ મારે છે। અમારે ઘરમાં ઉભું રહેવાતું નહીં, પણ અમારા ઘરમાં 10 દિવસનું છોકરું છે, એને અમારે કેવી રીતે રાખવું? પમ્પિંગ સ્ટેશનની બાજુમાં જ ભૂખી કાશ ગટરના પાણીથી છલોછલ છે। પમ્પિંગ સ્ટેશન દ્વારા જ ગટરનું પાણી કાશમાં છોડાય છે, જો કે આ આક્ષેપને પમ્પિંગ સ્ટેશનના કર્મચારીઓ નકારી રહ્યા છે। આ પાણી આપણે નહેરનું પાણી છે અને પમ્પિંગની અંદર છોડે છે, પણ આગળ કામ ચાલુ છે એટલે કઈથી ચોકઅપ કરેલું છે અને અહીં પાણી ઉભરાઈ ગયેલું છે અને એટલું ઉભરાયેલું છે કે અહીંના ઝોપડા તણાઈ ગયા છે। પણ આની અંદર જાણવા મુજબ કે જે સુએજ પંપનું પાણી આની અંદર છોડવામાં આવે છે, સુએજ પંપનું પાણી નહીં, આ પાણી સુએજ પંપમાં છોડવામાં આવે છે। 2 પંપ મેલેલા છે, હા, પણ લાઈટ જવાથી એ પંપ ઘડી ઘડી બંધ થાય છે, તો ઓપરેટર કઈ મેલેલો નહીં બહારના પંપ પર। આ દૂષિત પાણી ગટરનું દૂષિત પાણી છે, એની અંદર દૂષિત પાણી આ છે ને એ સુએજ પંપમાં ઉમેરવામાં આવે છે। આગળ લાલપુરામાં કામ ચાલુ હતું, પછી એ કામ પતી ગયું છે। આગળ જે આપણું આ એ બનાવે છે એને શું કહેવાય વરસાદી એ તો એમાં આગળ કામ ચાલુ છે, તો વર્ષોથી આ ચોકઅપ કરેલું છે, એટલે અહીંનું પાણી આગળ નહીં જતું, એટલે સુએજ પંપમાં પાણી છોડેલું છે ને વારે ઘડીએ લાઈટ જાય છે એટલે કઈ બહારના પંપ બંધ થઈ જાય, એટલે બંધ થાય એટલે પછી એક માણસ જોઈએ કઈ માણસ રાખતા નહીં, એટલે પાછું પાણી રેડે ત્યારે પંપ ચાલુ થાય, કઈ માણસ નહીં। પછી એમને જાણ કરીએ ત્યારે પાણી રેડવા આવે પછી ચાલુ કરે છે, એટલે અહીં પાણી ઉભરાઈ જાય છે। ભૂખી કાશની દુર્દશા અંગે સ્થાનિક જાગૃત મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ વારંવાર રજૂઆત કરી હતી, પરંતુ તેમની રજૂઆતો બહેરા કાળે અથડાઈ પાછી ફરી છે। ત્યારે આ મુદ્દે પુષ્પાબેન વાઘેલાએ આક્રમક વલણ સાથે લોકોના સ્વાસ્થ્ય માટે ઉગ્ર લડતની ચીમકી ઉચ્ચારી છે।